તમે હાલ સાહેબ પેલા ઇન્ટરનેટ ઉપર ને સોશિયલ મીડિયા ઉપરના બધા વિડીયો જોતા હશો. આ ઈરાન વાળાના બધા દાખલા મારા બેટા હારા જપતા જ નહીં. હા ને હું સાહેબ ઝઘરાઈને ચાલુ કરે છે ને ગેસના બાટલા બધું મરવાના આપણે બંધ થઈ ગયું. હાથ ખાતા નહીં એક કે ધારો મંડ્યા છે મિસાઇલો છોડે છે બોમ્બ છોડે છે. એટલે તમારે જે છોડવું છોડો. આપણે સાહેબ તમે ગુજરાતમાં તે સમાચારને જુઓ. ગુજરાતમાં હવે તો બંધ થઈ ગયા છે ગેસના બાટલાને બધું મળવું. ભારતમાં હાલ એવી હું તો ન્યૂઝમાં જોતો હતો ને હમણાં તો એટલું બધું આવતું હતું કે ગેસના બાટલાની અછત પર છે, ઓમ પર છે, તેમ પર છે, સીએનજી પંપોની અછત પર છે. એ ગેસ આવે ને એમાં હવે બોલો ઝઘરાવાળા ઝઘરે છે ને ગેસના બાટલોની તરીવે આપણે ગુજરાતમાં ભારતમાં પડવા લાગે છે. ઝઘડા કે ઝઘડા બંધ કરો. લોકોને શાંતિથી રોટલા ખાવા દો. કે અમારે રોટલા ખાવા દો. ગેસ બેસ મળશે નહીં. રોટલા કઈ રીતે ખાશું અમે? તમે કાકાઓ ત્યાં લડાઈ જાવ છો ગેસના બાટલા અમારો મળતા ઘરમાં તો નહીં મળતા. અમુક જગ્યાએ તો સાહેબ સીએનજી પંપ આવે ને આપણે ગેસ પુરાઈએ ગાડીમાં સીએનજી, અમુક જગ્યાએ તો સીએનજી બંધ થઈ ગયો છે. બોલો લડાવાળા લડાઈ છે ને સીએનજી અમારો બંધ થઈ ગયા છે. ખાલી ખોટા યાર. હું તો હમણાં વિડીયો જોતો હતો ન્યૂઝમાં તો અમુક જગ્યાએ તો એટલી લોબી લાઈનોથી છે. હમણાં એક જગ્યાએ તો એટલી લોબી લાઈન થઈ હતી ને કે બેન ગેસનો બાટલો લેવા લોબી લાઈનમાં ઊભા હતા. ને બેન ચક્કર આવીને તમે જો તો ભોય પડ્યા. એટલી લોબી લાઈન થઈ છે. બોલો હવે જો લડાવાવાળા લડાય છે ને હોય અમારી બહેનો ચક્કર ખાઈને ભોય પડે છે. અમુક લોકો તો એવી વાતો કરે છે કે ગેસ બેસ બધું બંધ થઈ જવાનું છે, આમ છે તેમ છે. એમને બે હાથ જોડીને હું વિનંતી કરું કે શાંતિ રાખો બાપા, મારા ભાઈઓ, મારા ગુરુદેવો. શાંતિ રાખો. નહીં બંધ થઈ જાય એ તો હાલ લડાઈ બધું ચાલે છે ને એટલે ગેસના બાટલોની બધી થોડી અછત છે. હમણાં ભાઈ બોલતો હતો કે ગેસના બાટલા બંધ થઈ જવાના છે, બધાને કે ફરીથી કોલછા ઉપર ને ચૂલા ફૂંકવા ઉપર આવવું પડશે. હું તો કહું છું આવું નહીં થવાનું. પણ કદાચ એવું થાય કે ગેસના બાટલા બધું બંધ થઈ જાય, બધાને ફરીથી ચૂલા હરગાવાના આવે. તમે વિચાર તો કરો ખાચુકલામાં કદાચ ગેસના બાટલા બધું બંધ થઈ જાય ને ફરીથી બધાને ચૂલા હરગાવાના આવે તો ઓહો કેવા સીન હોય. કારણ કે અત્યારે બધા લોકો જીન્સ પેન્ટ ને અત્યારની બહેનો તો બધી જીન્સ પેન્ટ વાળીને એવી હોય ને. હવે આ જીન્સ પેન્ટ વાળી બહેનો તમે જો તો ચૂલા હરગાવા બે સાહેબ કેવી લાગે. અત્યારની જે બહેનોને સાહેબ ગેસ ઉપર વધવું પડે છે ને એ અત્યારે એક ઝટકો છે, જોર છે. રસોડામાં એસી નંખાયેલું હોવું જુઓ બરોબર. ગરમીથી એ લોકો ના કરી શકે, ના હરગાઈ શકે એમ, ના ગેસ આગળ ઊભી રહી શકે. હવે એ રીત બહેનોને સાહેબ ચૂલામાં ફૂંકો મારવાની આવે. પેલા તો ફૂંક જ ના વાગે. આ જે લોકો કહે છે કે ગેસ બંધ થઈ જવાનો છે, ઓમ છે, ફલાણું છે, ઢેકણું છે, બધી બહેનોને કે ચૂલા ઉપર વધવાનું ફરીથી ચાલુ કરવું પડશે. તો મને તો એ વિચાર આવે છે કે અત્યારની લેટેસ્ટ બહેનો ગેસ ઉપર રસોઈ કરતા એમને જોર આવે છે તો એ ચૂલામાં ફૂંકો તો ચપલી મારશે. અમુક તો ભાઈઓ પ્રાર્થના કરતા છે કે ભગવાન આ ગેસ ને બેસ બંધ ના થવું જોઈએ, નકર અમારા ઘરમાં કજિયા થશે ખોટા. ગેસ ઉપર રસીઓ કરવાની હશે લડાઈઓ થાય છે, ચૂલા ઉપર તો આવશે તો કે દશાગન થઈ જશે. નહીં થવાનું. આ તો લોકો અમુક તો અફવાઓ ફેલાવે છે ગેસ બંધ થઈ જશે, નામ થઈ જશે. ના થાય પણ કદાચ થાય તો એમ દસાઈ જાય ગયા એટલે પ્રાર્થના કરો કશું થાવું ના જોવો.